પાંચમા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ, વાસના માત્ર નિવૃત્ત થાય એનો એક જ કયો ઉપાય કે જેમાં બધા સાધનો આવી જાય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનમાં શ્રદ્ધા હોય, ભગવાનના સંતોના વચનમાં જેને વિશ્વાસ હોય, પ્રીતિ હોય, મહિમા હોય, બસ તો એમાં બધું જ આવી જાય છે. એમાં સૌથી શ્રેષ્ઠ સાધન છે ભગવાનનું મહાત્મ્ય. મહાત્મા વગરની ભક્તિ હોય તો એ ટકતી નથી. જેમ નાની બાળકીને, એટલે કે મહારાજની ભાષામાં 10-12 વર્ષની કન્યાને ક્ષયરોગ થાય તો એ જુવાન થતા પહેલા મૃત્યુ પામી જાય છે. એવી જ રીતે મહાત્મા વિનાની ભક્તિ એ છેક છેલ્લે સુધી સાથ આપી શકતી નથી, એનો નાશ જ થઈ જાય છે. અને મહાત્મ્ય સહિત જો ભગવાનની ભક્તિ હોય તો વાસના માત્રનો નાશ થઈ જાય છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ અન્વય અને વ્યતિરેક જે આપણે સાંભળી ગયા છીએ એ પ્રશ્ન પૂછ્યો, જીવનો અન્વય વ્યતિરેક અવસ્થા કઈ રીતે છે? મહારાજે એનો ઉત્તર કર્યો. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના દર્શનનો મહિમા કે નામ સ્મરણનો મહિમા એ ભગવાનના ભક્ત પૂરતો છે કે જગત માટે છે? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનું દર્શન મને સહિત વર્તમાન જે કરે એને જ ફળ મળે છે. બાકી એમને એમ દ્રષ્ટિ આગળથી પ્રભુ પસાર થઈ જાય તો એને ફળ મળતું નથી. બીજ બળ થાય પણ મોક્ષ ન થાય, થોડાક સંસ્કારનો ઉદય થાય. પરમાત્મા જયારે આ ધરતી ઉપર મનુષ્ય દેહ વિચરણ કરતા હોય, રામ સ્વરૂપે હોય, શ્રી કૃષ્ણ સ્વરૂપે હોય કે સ્વામિનારાયણ ભગવાન સ્વયં હોય, તો જેને આ સાક્ષાત પરમાત્મા છે, મને દર્શન થયા એમ માનીને દર્શન કરે એને મોક્ષ મળે છે. બાકી નજર પથથી ભગવાનનું સ્વરૂપ ચાલ્યું જાય. સામાન્ય રીતે અત્યારની રીતે વાત કરીએ તો કોઈ મોટા સંત જતા હોય અને કોઈ ભાવિક ભાવથી પગે લાગે અને બાકી એ સંત ચાલ્યા જતા હોય તો હજારો માણસોની નજર પડી હોય, મનમાં કોઈ નોંધ લેવાય ન હોય, તો એ દર્શનનું બીજ બળ થાય. પણ જેમ શાસ્ત્રમાં મહિમા લખ્યો છે એવું ફળ એને ક્યારેય પણ મળતું નથી.